આ રેસીપી અત્યારે હાલે છે ફૂલે ફૂલ ટ્રેન્ડિંગમાં તમને શું લાગે ફોન આવ્યો છે કે નહીં આવ્યો? આવ્યો હતો નહીં, ફોન આવ્યો હતો. તો હવે આપણે જોઈએ ઉદયભાઈ શું કરે છે. ઉદયભાઈ શું કરો છો તમે? હું તમને એક જાદુ બતાવું. હા, મીઠું લીંબુ મિક્સ કરશું ને એનાથી એક પાણીમાં જોરદાર ધમાકો થાય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે ભાભી જોઈએ છે શું કામ કરે છે. શું કરો છો ભાભી? કામ કરે છે ભાભી. તો શું લાવ્યા તમે દ્વારકાથી? ભાણકી આટલું પર્સ લાવ્યા અને પ્રસાદી આ જે આપણે કાલે બતાવી હતી બધું સાટાને બધું લાવ્યા છે. અને વાઘા લાવ્યા તો લગા કે કમળ વાળો એ ક્યાં મીઠું છે બધું. તો આ રીતનું છે કમળ. આમાં બેસાડવાના છે આઠમના દિવસે. પેલા વાઘા હતા ને એક જોડી વાઘાની બધું હતું ને. જો આ રીતના છે વાઘા, મુંગટ બધું છે બરોબર. અને આવડું આ છે કમળ છે. તો શોપિંગ થઈ ગઈ છે મારા આઠમના દિવસની બધું ફિક્સ થઈ ગયું છે. હું વાઘા બધા કયા પહેરાવાના છે. તો હવે શું લાગે છે ફોન આવશે કે નહીં આવે પોલીસવાળાનો? નહીં આવે ને. મેં ઓલું કહી દીધું છે ને તમારે પોલીસ કેસ કરી આવો હોય તો કરી આવો. હા, બીતા નથી. તો ફોન કરે હજી એવું બને કે પોલીસ વાળા ફોન કરી શકે ને. ફોન કરી હા, એમાં વિડીયો કોલ કરે ને. ડિજિટલ અરેસ્ટ પહેલાં આવ્યું હતું ને, 1 વર્ષ પહેલાં એવું આવ્યું હતું કે તમને વિડીયો કોલ કરીને પોલીસના કપડાં પહેરીને એ લોકો ફ્રોડ કરે કે તમે પૈસા આપો નકર તમારા ઉપર કેસ થાય એમ. તો એ રીતના બની શકે. તો આજનો પ્લાન શું છે તમારો? આજે ક્યાંય નથી જવાનું, આજે ઘરમાં જ રહેવાનું છે. તો પછી ઓલામાં તમારે કેટલી છે રજા જન્માષ્ટમી ઉપર? 1.5 રજા જ છે અમારું. તો અમારે 3 રજા છે. દિવાળી કરતાં વધારે છે. શનિ, રવિ, સોમ. દિવાળી રજા નથી અમારી. તો તમારે નહીં જવાનું. એટલે મહિના દિવસની તમારે વેકેશન પડી જાય લાંબુ દિવાળી દિવસે. તો હવે આપણે થઈ ગયો છે અત્યારે ઓફિસનો ટાઈમ. પછી આપણે ઘરે આવીને જોઈએ છીએ કે ફોન બોન આવે છે કે નહીં. તો આપણે એનું રેકોર્ડિંગ મૂકશું આમાં. તો ફાઇનલી હવે આપણે પહોંચી જાય છીએ ઓફિસ અને ભાભીને કામ કરવાનું છે. પછી શું કરવાનું? વર્ક ફ્રોમ હોમ ચાલુ કરી દીધું છે ભાભીએ. બાય બાય, સી યુ. હેલો એવરીવન. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે પહોંચી ગયા અત્યારે ઘરે. અને આપણે જોઈએ ભાભી અત્યારે શું બનાવે છે. શાક રોટલી રોજ હવે અટસેલા. અમે હજી શાખી નથી હો પ્રસાદી. હા છે સાટા થોર ખબર નથી પડતી શું છે. ઊંધા છે તો જેલીની ચોકલેટ છે. તમને શું લાગે ફોન આવ્યો છે કે નહીં આવ્યો? આવ્યો હતો. નહીં, ફોન આવ્યો હતો. એ હું કહું પેલા મને બતાવો તમે બધું બનાવ્યું છે. તમારું ફેવરિટ છે બટેકાનું. મારું ફેવરિટ એ જ છે. એક સેવ ટમેટાનું છે, બટેકાનું છે. તો બીજું હું દૂધીદાર ગુવારનું શાક. ગુવારનું એ તો આપણે ખાઈ જ છે ને, ફેવરિટ જ છે. એટલે જ કીધું ફેવરિટ. ગુવાર બટેકાનું હો. પણ આ છે જેલીવાળી ચોકલેટ. પ્રસાદી છે ચોકલેટ. આમાં કંઈક કાજુ, આમાં બદામ નાખ્યા છે, પિસ્તા નાખ્યા છે.
આ બધી દ્વારકાની જ છે આવડી બધી આ પ્રસાદી બધી ન્યાની છે. આમાં તો પૂરા થઈ ગયા લાગે બે જ વીધા જો હવે એટલે જ કહું છું તમે ખાતા રહેજો બાકી સાહેબ છે ને ભલે. આજનો પ્રોગ્રામ છે રોટલી ગુવાર બટેકાનું શાક એ ફોન આવ્યો હતો એનો હા હોકી પણ મારા ફોન મેં બ્લોકમાં નાખેલા હતા તે ફોનનો ઉપડ્યો એટલે મારે ખાલી નોટિફિકેશન આવી ઉપરથી કે તમારો ફોન આવ્યો છે પણ ફોન ઉપડ્યો નહીં અહીં કે બ્લોક હતો પછી મેં બ્લોકમાં કાઢી નાખ્યો મેં કીધું હવે આવે ને તો થાય પણ પછી એ ભાઈ કંઈ કર્યો નહીં એવું થઈ ગયું એ નહીં હવે જોઈએ આવે છે કે નથી આવતો પાછો એ કર્યો મને જ્યાં મારા બ્લોકમાં તેને લીધેથી ન ઉપડ્યો એટલે હતો ઓલો હતો ને કુરિયરવાળો એને પાછો કર્યો હતો એને એ નંબરમાંથી પોલીસવાળાએ નહોતો કર્યો છે એ લોકોએ કર્યો હતો ફોન એમ કાલે કર્યો હતો એને પાછો આજે કર્યો હતો પણ આજે નંબર બ્લોક હતો ને તે એનાથી નોટિફિકેશન એટલે ખબર ઉપડે નહીં ને એને એમ બધા સ્વિચ ઓફ છે ફોન એમ એ લોકોને એટલે પછી પાછો બીજો કંઈ કર્યો નહીં પછી તરત મારે આવ્યો ફોન એટલે પાછો મેં બ્લોકમાં અનબ્લોક કરી દીધો મેં કીધું હવે આવે ને તો એમ પણ પછી કંઈ આવ્યો જ નહીં ફોન ખબર કે હવે એને કેમ સિમ કાર્ડ બદલી નાખે બીજો નંબર લઈ લે મમ્મી કેવું કામ એ કે ભરી પોલીસ લઈ જાય ને વધારે પૈસા માગશે તો મેં કલ લઈ દે જેલમાં બેસું જેલમાં જઈને બેસી ઘરે બે ન્યા બે રોટલા ખાવાના અહીંયા રોટલા ખાવા અહીંયા મફતના રોટલા ખાવાના મફતના રોટલા ખાવાના ને કાંઈ ન થાય કોઈ નહીં એ કંઈક કર્યું ન હોય ને થોડું કંઈક થાય હા એમ એમાં થોડું દીવાનું હોય કર્યું હોય તો સમજો આપણે હા એ મેં કાલે નાખી દીધા હતા કારણ કે હું ઓફિસે બેઠો હતો તે ઉપરા ઉપર ફોન કેર નગરો કરતો હતો 8-9 ફોન તે ઓફિસે કંટાળો હતો મેં બ્લોકમાં નાખી દીધો બધાને મેં કીધું આ નકરા ફોન ભૂલાઈ ગયું પછી કરતા ભૂલાઈ ગયું પછી છેલ્લો એક ફોન આવ્યો હતો ને એને નહોતો નાખ્યો મેં બ્લોકમાં બાકી બધા નાખી દીધા હતા તેણે પહેલા ફોનમાંથી ફોન કર્યો પણ જો અત્યારે થઈ ગયું છે જમવાનું તૈયાર અને મમ્મીની આપણે સંભારો બનાવે છે જે પહેલાં આપણે બનાવ્યો હતો એ તો એની રેસીપી કે છે ભાભી રેસીપી સંભારાની કોબી ખમણવાની ગાજર ખમણવાનું ટમેટા નાખવાનું પછી જીરું મીઠું ને લીંબુ આ રેસીપી અત્યારે હાલે છે ફૂલે ફૂલ ટ્રેન્ડિંગમાં તો એમાં નાખવાનું છે કોબી ટમેટા ગાજર અને લીંબુ મીઠું જીરું અને કાંદા કાંદો નાખવો આપણે ખાવી છે પણ અત્યારે દૂધ ને એવું ખાવાનું તો કાંદો એટલે કાંદો નથી નકર આમાં કાંદો નાખવાનો એટલે જોરદાર સંભારો બની જાય એવો અને અત્યારે આપણે જમવાનું બને આ શું છે ખુખડી બનાવી છે કે ખુખડી ચણા બટેકાનું શાક વેફર અને સંભારો અને હારે છે રોટલી અને હારે જેઠાણા ખુખડી તો પપ્પાને બહુ ગીડું ભાવે એની આટલું છે ખુખડી બનેલી છે બીજું તમારામાં શું છે મરચાં અને ખાલી ગુવારનું શાક બટેકાનું શાક નથી તમારે બટેકાનું આવે તો હવે આપણે જોઈએ ઉદયભાઈ શું કરે છે ઉદયભાઈ શું કરો છો તમે હું તમને એક જાદુ બતાવું હા મીઠું લીંબુ મિક્સ કરશું ને એનાથી એક પાણીમાં જોરદાર ધમાકો થાય હે તમને બતાવું કેવી રીતે તો એની માટે જરૂર શું છે એવું તમારે લીંબુની જરૂર પડશે ચપ્પુની જરૂર પડશે અને મીઠુંની તો સૌથી પહેલાં જે છે ને મેં મીઠું છે એ આમાં નાખી દીધું શું છે એમાં શું છે મને મીઠું નાખી બતાવો દીધું હા હવે લીંબુ છે ને એને આપણે કાપવાનું છે હા આવડે છે ને કાપતા આવડ્યું કપાઈ ગયું લીંબુ હા હવે કાંઈ નથી કરવાનું હવે મશીન ખાલી આપણે લીંબુ નાખી દેવાનું વાહ વાહ સોડા બનાવતા એવું કેમ જ કર્યું ડાયરેક્ટ વાહ વાહ હા મીઠું લીંબુ નાખ્યું ને આપણે ખાલી હવે પાણીનો ગ્લાસ કરવાનો અડધો ગ્લાસ પાણી ભરાઈ જાય ને હવે આજે બતાવી દઉં આવા થઈ જાય ખાલી ઉભા રહેજો આ બાજુથી બતાવો એટલે વધારે ક્લિયર આવશે હા આ તો સોડા જેવું બબલ્સ થયા જો આવું કેમ થયું છે વિચાર કોને ખબર હોય આમ કેમ થયું જો 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 કે હજી થઈશ થયું હવે ન થાય હવે આને ફટાફટ આ લઈ નાખું પેલા હું ફટાફટ પી જાઉં એટલે હતું હું
એ તો પી ગયા મીઠું ને લીંબુ વાળું હતું હું હવે ઈ બસ કેમ થયું એવી રીતના એ તમને ખબર પડી એનું રાત છે ઈનો ઈનો પણ તોય તમને ખબર છે ઈનો પાણી નાખીએ તો આવી રીતના કેમ બબલ્સ થતા છે હા ઈ તો કોને ખબર એમાં કંઈક સોડાનો કંઈક ભાગ આવતો હશે એવું લાગે કારણ ખાવાના થોડા આવે હા ખાવાના સોડા આવે ને લીંબુ જાય એટલે પાણી નાખે એટલે ફૂલ આપીને કાર્બોન બાયહાઇડ્રેટ આવે અને નાઇટ્રિક એસિડ આવે ઈ જે પાણી યાર મિક્સ થાય ને એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળે એક આમે- શ્વાસમાં આપણે કાઢીએ ને આમે લીંબુ એક એડ થાય એટલે એ બે મિક્સ થાય ને એમાં ઉપરથી પાણી જાય ને એટલે એવું થાય એમાં સાઇટ્રિક એસિડ આવે અને કાર્બન બાયહાઇડ્રેટ આવે એ પાણી યાર મિક્સ થાય ને એટલે કાર્બન ડાયોક્સાઇડ બને કાર્બન ડાયોક્સાઇડ બને પાણીની અંદર રહી ન કે એટલે બહાર આવે એટલે આવી રીતના ફુગા થાય હવે આપણે બબલ્સ થતા વાહ જોયું આપણે જાદુ શીખવાડી દીધું ને તમને હા જાદુગર છો હવે તમે આ જાદુ બીજાને શીખવાડી દો તમે એક કામ કરો શો કરવા માંડો જાદુગરના હાલશો ખાલી તમે. લીંબુ ને મીઠું થી કરી કાલ લીંબુ ને મીઠુંનો શો કરો હા એમાં હતું ખબર આ પહેલેથી નાખેલું હતું હા એટલે હું આવી ત્યારે તમે નાખી દીધું વિશે હા, પહેલેથી નજર નાખેલું હતું એટલે મેં ખબર કીધું ન પડે. હું ક્યારની છે ને બેડરૂમ માંથી બેઠી હું જોતી હતી મેં કીધું, આ શું કરે છે જાય તો મેં જોવા જવા દે તો પણ હું આવી ને એને નાખી દીધું પહેલેથી જ નાખી દીધું પહેલેથી નાખી દીધું પછી કે હું લીંબુનું ને મીઠુંનું. જાદુગર બધા એવી છે ને આપણે ત્યાં લીંબુ ને મીઠું થી આવી રીતના બબલ્સ કેવી રીતના એ થયા છે રીતના થાય. પણ ઈનોથી થયા ઈનોથી તો પેલા ચીટિંગ કરી હતી. જોયું ને જાદુ તે જાદુગર એને જ કહેવાય જાદુગર શું કરે એનું બધું કરામત બધું પહેલેથી ફિક્સ જ હોય એ લોકો ખાલી ગોઠવે બધું તો તમારે આવી રીતે જાદુ શીખવું હોય તો અમારા વ્લોગ જોતા રહીજો અમે અવનવા આવી રીતે તમને જાતના જાદુ શીખવાડશું તો અત્યારે કેટલા વાગ્યા છે 9:30 8:30 થઈ ગયા છે 8:24 થઈ ગઈ છે અને આપણે એક સરપ્રાઈઝ ગિફ્ટ ગોઠવી છે રક્ષાબંધનમાં બેનું હાટું એ? હા તો એ લોકોને કમેન્ટ કરવાનું છે કે એ લોકોને ગિફ્ટમાં શું મળશે એ હા, તો comment કરજો. કાલનો દિવસ જ છે. કાલનો છેલ્લો દિવસ છે કાલે છેલ્લો દિવસ અને કાલે કેટલા વાગ્યા સુધી 5-6 વાગ્યા સુધી કારણ કે ત્યારે તો લેવા જવાનું હા છે. તો આજનો વ્લોગ છે તો આજના વ્લોગમાં તમે કમેન્ટ કરી દેજો કે એ લોકોને કઈ શું વસ્તુ મળવાની છે અને હા એ બેનું આ ગોલ્ડ સિવાયનું કહેજો. હા, એ લોકોને હું કમેન્ટ મળવાનું છે તમે એ લોકો સજેસ્ટ કરશો કે હું ગિફ્ટ દેવાય એમ દેવાય. તો જો આપણે મહેરબાની કરીને ગોલ્ડનો નો કહેતા ભાવ થોડાક હા શું કહેવાય થોડાક એવા નીચા છે એટલે હાવ સસ્તી વસ્તુ અમને આપવી ન ગમે. તો એ વ્લોગ આવી જાય રક્ષાબંધનમાં અમે હું ગિફ્ટ આપશું ઈ. પણ તમે લોકો સજેસ્ટ કરશો કારણ કે અમારે કાલ સુધીમાં લેવા જવાની છે તો આ વ્લોગ કાલ સવારમાં આવી જાય તો કાલ સવારથી કોમેન્ટ ચાલુ થઈ જવી જોઈએ કે ગિફ્ટમાં શું દેવાય તમારે મેનુ તો ખાસ કરજો એને શું શું જોઈએ છે. હા બેનુને આપણા વ્લોગ જોતા હોય તો એને ફટાફટ પહેલાં કોમેન્ટ કરી દેવાની છે કે તમારે ગિફ્ટમાં શું જોઈએ છે એ તો કાલે વિચારી આપણે લેવા જવાનું છે તો કાલનો વ્લોગ જોવાનું ભૂલાય નહીં તો આપણી માટે રક્ષાબંધન હાટું ખાલી રહ્યો છે એક જ દિવસ અને હા તમે ધમાકેદાર ચાલુ છે તમે કાંઈ આપણથી કંઈ લાવ્યા કે નહીં બીજું કે મારી હાટું કાંઈ ન લેવા તમારા મારાટું નથી લીધું. કેમ નથી લીધું ન્યા શું કહેવાય બહુ આમ વાઘા ને એવું બધું વસ્તુ વાઘા વધારે ભગવાનનું હોય. ભગવાન આપણા કપડાં નહીં મળે પણ ઓલા કેસરી કલરના ને એવા બધા છે ને ઓલા ભગવાનના નામ કાનાના લખેલા એવા બધા મળે. એમાં જેન્ટ્સના કપડાં તો લગભગ બી ક્યાંય નથી જોયે. એવા ન નાના હોય. છોકરાના ને કાનાના અને અમારા હોય પણ કુર્તી ને એવું તો એવું તો આપણે અહીંયા મળે છે. ત્યાં હા તો એનું એ બધું અહીંયા જ મળે અને ત્યાં બીજું વસ્તુ આમ પડે બ્રેસલેટ ને એવું પણ ઈ કેવા આપણે અહીંયાથી સુરતની ફેશન મેગી હોય પછી અહીંયા લેવી ને એવી હા, તો આપણને અહીંયા હોય એ જ ત્યાં મળે સેમ ટુ સેમ same to same ના મળે તો હું ખોટું. એક વસ્તુ મળે ત્યાં અહીંયા ન મળે સાટા સાચું. અહીં મળે છે ને પરસે જ અહીંયા આપણે બેઠક જી ત્યાં જાય ને ત્યાં મળે છે ત્યાં મળી જાય ને ત્યાં મળે તો જેને જેને હોય ગિફ્ટનું ખબર હોય એ લોકો કમેન્ટ કરી દેજો આપણને સજેસ્ટ કરશો અમને કે એમાં 3 બહેનોને અમારે શું દેવું. અમે અત્યારે ફૂલે ફૂલ કન્ફ્યુઝનમાં છીએ શું ગિફ્ટ આપી તો કાલ સુધીમાં અમારી પાસે છેલ્લો ટાઈમ છે હું ગિફ્ટ દેવાની છે તો તમે લોકો જે કહેશો ને એ આપણે ગિફ્ટ દેવું તમે જેટલા કમેન્ટ કરજો એમાંથી વધુ મત હશે ને એ આપણે ગિફ્ટ લાવશું અને એ આપણે ગિફ્ટ કરવાનું છે એક નહીં 3 બહેનોને અને ત્રણે એક જ સરખું મળશે બધાને એક જ સરખું મળશે એટલે એ ઈ ફિક્સ છે એટલે જેટલી વધારે કમેન્ટ હશે જે વસ્તુની વધારે હશે એ ગિફ્ટ મળશે પછી ગમે એટલું મોંઘું હોય ને તોય કમેન્ટ સૌથી વધારે જેટલી હશે ને એકની એક હા ઈ ગમે એવું મોંઘું હશે તો હાલશે. તો આપણે એક સસ્તી વસ્તુ નો કહેતા સસ્તું વસ્તુ અમે દેતા જ નથી જેમ કે ચોકલેટ 10 રૂપિયા 20 રૂપિયા એવું નહીં નો કહેતા. અને એક ગોલ્ડ અને ચાંદી ઈ ચાંદી. સસ્તી વસ્તુ એટલી વસ્તુ નો કહેતા. ગોલ્ડ ને સસ્તી મને એવું લાગે છે ખબર બધા કમેન્ટમાં હું કે ખાંડ ખાંડ અત્યારે ખાંડ સૌથી મોંઘી છે ખાંડ અત્યારે ખાંડ અને ખાંડ એમાં દેવાય હાલે છે એટલે ખાંડ જ કહે.
કાલે મારા માસીને ભાણીએ ફોન આવ્યો તો મેં કીધું રાખડી બાંધવા વહેલો આવજો પછી હું વહી જવાની છું એમ. હા તો મેં ગિફ્ટ શું કરીશ એમ હું લાવીશ તું એ કે અત્યારે તો મોંઘી કે અત્યારે હું લાવું તારા એ કે એક કામ કરું તો ખાંડ લેતો આવ, મેં તો મણ ખાંડ લેતો આવ્યો. હા તો મણ લેતા હોય તો આપણે હાલે જ છે ને એમાં હું વાંધો. પેલા અત્યારે બધા ઓલું ટ્રેન્ડિંગમાં લખે કે આઈપીઓ ને એવું બધું લીધું ને, શેર માર્કેટના શેર લીધા, સોનું લીધું, ચાંદી લીધું, એ એની કરતા એ કે એક એક મણ કે ખાંડ મૂકી હોત ને એ કે ઘરમાં તો એ અત્યારે ભાવ એનો ડબલ થઈ ગયો બધાનો. એ કે એમ અત્યારે કેટલા કંઈક 20 કે 25 રૂપિયા વધ્યા ને? 25 રૂપિયા એક જ દિવસમાં 25 રૂપિયા વધ્યા ખાંડમાં. 42 હતા. હા અને કેટલા થયા અત્યારે અત્યારે? 72 કે 75 ની વચ્ચે એમાં આયરો જાય છે. 42 થી 72, 75, 25 થી 30 રૂપિયાનો ભાવ વધાર્યો. એટલો વધી ગયો. એના લીધે હતી. કે કઈ ખાંડ યુઝ થાય છે, ક્યાં થાય છે એ તો મને નથી. ગાડી હાલે ને એમાં, ગાડીઓ હાલે ને એમાં ખાંડ ગાડી હાલે ને એમાં યુઝ થાય. પેટ્રોલની બદલે હા એ તો મેં નવું હે. એમ ન હોય, જે શેરડી હોય ને શેરડી એમાંથી ગેસ બનાવે, ઇથેનોલ બને. એ ઇથેનોલથી અત્યારે ગાડીઓ બધી હાલે છે. આપણે પેટ્રોલ હોય ને પેટ્રોલ એની અંદર એ લોકો પેટ્રોલમાં 20 થી 30% એ લોકો ઇથેનોલ ભેગો કરી દે અને એ શેરડીમાંથી બને. એટલે શેરડીનો ભાવ વધી ગયો. તો અમને શું ખબર, અમે ઓલા પણ થી આવતા હતા દ્વારકા વચમાં ઓલી સુગર ફેક્ટરી આ ને શું લેતા ખાંડ લેતા હોત ને નહીં, આવ્યા દ્વારકા મળે, દ્વારકા પાસે છે ને. ન્યાય છે આપણે કામરેજ રોડે નથી સુગર ફેક્ટરી. હા હા સુગર ફેક્ટરી અમને આવ્યા પછી ખબર પડી કે હા ભાવ વધી ગયો છે એમ. નગર ફેક્ટરી હતી મણ હારતા હોત. ન્યૂઝ એવું કઈ જોયું નહોતું, રીલ્સ ને એવું કઈ નહોતું જોયું. ત્યાં ફોન જ ન યુઝ થાય. ફોન તો મારો ફોન તો કઈ દિવસ ગાડીમાં જ ગાડી. તમે કેટલા ટાઈમ દ્વારકાના લાઈનમાં ઉભા રહ્યા હતા મંદિરે જવા હાટુ? અમે પહેલા દિવસે છે ને 1.5 કલાક ઉભા રહ્યા. અમે 1.5 કલાક, નિકુંજ ને 2 કલાક પૂરી. કારણ કે લેડીઝ ઓછી. તમે 1.5 કલાક, નિકુંજ ને 2 કલાક અને મમ્મીને એ લોકો 4 કલાક. અમે 2 4 થી કલાક 4 કલાક. ત્યારે 5 લાખ માણસો હતું ત્યારે એ મમ્મીની ગયા નથી યાર. એમાં અહીંયા માણસો હતું પણ અમે કેમ ગયા હતા ખબર? ખુલવાનું 9:15 દર્શન, 9:30 દર્શન ખુલે અને અમે ગયા હતા કે 8:30 નહીં 9 વાગે ગયા હતા. 9 વાગે ને 9 વાગે ગયા, અડધી કલાક ઊભા રહ્યા, દર્શન ખુલી ગયા એટલે કલાકમાં વારો આવી ગયો. અને અત્યારે તો જન્માષ્ટમી હમણાં આવે છે. શુક્ર શનિ રવિ 3 દિવસની રજા છે એટલે બધું પબ્લિક ન્યા જશે અત્યારે તો. અને આમાં એટલે બહુ ટ્રાફિક થવાની છે અહીંયા. બેટ દ્વારકા કેવું છે બહુ ટ્રાફિક, બહુ એટલે ગજબની 3-4 કલાકે વારો આવે નથી. તો અમે પછી માટીવાડ ત્યાં દર્શન નથી કરવા. પછી અમે છે ને ત્યાં બજાર હોય ને ત્યાં આટો મારવા ગયા હતી, શોપિંગ બધી કરવાની હોય ને તો ઘણાને શંખ લેવાનો હતો, કંઠી લેવાની હતી ને બધું હતું ત્યાં લેવા ગયા. ત્યાંથી લઈને પાછા આવ્યા ને તો થોડીક જ લાઈન રહી. દર્શન સાંજ સુધી ખુલ્લા રહે. હા તો પછી લાઈનમાં આમ ચડી ગયા તો તરત 15-20 મિનિટમાં વાર હતો. સાંજે આવી ગયો ને પણ. સાંજે નહીં એટલે 4-5 એમાં હતું તો 4 વાગે દર્શન ખુલે, 4:30. હા એનો ટાઈમ શું આવે દર્શનનો? 4:30 થી સાંજે કે આઈ થિંક 9:30 જેવું છે. હા એવી રીતે 4:30 થી 9. 5 વાગ્યાથી 9:30 છે દ્વારકા. એટલે ટાઈમ ન ખબર હોય એને તો પ્રોબ્લેમ થઈ જાય. પહેલા વહેલા પૂગી જાય પણ ત્યાં લાયન હવરથી લગભગ બધા કહેતા હોય બહુ રાતથી લાઈન ચાલુ થઈ જાય ને. દ્વારકામાં ગમે એને પૂછો, રિક્ષાવાળાને ગમે એને પૂછો, એ બધા ટાઈમ દે છે કે આ ટાઈમે ખુલે. ત્યાં પૂગે એટલે બધાને ખબર જ હોય કેટલા વાગે. 3 વાગે પહોંચી ગયા. 3 વાગે ઓલો સેતુ ઓલો કેવો પુલ સેતુ બંધ. સેતુ બંધ. હા એ પુલ ઉપર ફોટોશૂટ ને એવું કર્યું પછી હા સૌથી વધારે બધા ફોટોશૂટ ત્યાં તો થાય જ પછી જ આગળ જાય કોઈ પણ માણસ. ત્યાંથી અમે ગયા. પછી પાર્કિંગ બહુ દૂર છે. ત્યાંથી અમે રિક્ષા બાંધીને 3-4 સ્થળે ગયા. પછી રિક્ષાવાળા છે 4:30 થઈને તો ત્યાં ઉતારે ને અંદર ગયા તો ગજબનું ટ્રાફિક. ખબર ચાલે ત્યાં કોઈ ગયા. અમે લાઈનમાં જ ન ઉભા. એમ કીધું અમે આમાં કેમ જવું એમ, કારણ કે 3-4 કલાકે વારો આવે નતો. પછી અમે એ ગયા શોપિંગ કરવા. શોપિંગ કરીને 1.5 કલાકે પાછા આવ્યા ને તો હા ઓછી લાઈન 15-20 મિનિટમાં વારો આવી છે ને ડાયરેક્ટ લાઈનમાં ચડી ગયા. અડધી કલાકે પગે લાગીને બહાર નીકળી ગયા. લાઈનમાં ન ઊભું રહ્યું. ફટાફટ જો આવી રીતે તમારો જુગાડ લગાવવાનો છે તો તમને ફટાફટ એમાં વારો આવશે. નકર વારો નહીં. મમ્મીની એમ કહેતા હતા ત્યાં કે વીઆઈપી નું હતું છે. વીઆઈપી લોકો વધારે વીઆઈપી હોય વીઆઈપી માં કઈક પૈસા છે એટલા પૈસા ભરવાનો તો તમને પાસ પણ એ વીઆઈપી કઈ રીતના? જો વીઆઈપી છે પછી આપણે કેવા દરવાજાથી તે આપણે મારી બેડરૂમ સુધી મંદિર હોય એટલામાં તો કન્ટિન્યુ લાઈનમાં જ ઊભું રહેવાનું. એ લોકોનું ઉભું રહેવાનું. પણ જ્યારે મંદિરની અંદર દર્શન કરવા પાસેથી નજીકથી કરવા હોય તો હોય છે ને આપણે લોકો લાઈનમાં કેમ ઊભા રહીને આપણે દર્શન કરવી એ જગ્યાએ પછી આપણી લાઈન આવતી હોય ને એમાં મેન બહાર પછી આ દરવાજા કેમ આપણે વીઆઈપી ની લાઈન એ લોકો ભેગા થતા. મમ્મીની લોકો કહેતા હતા કે અમે 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા પણ જો એ કે પાસ આવે વીઆઈપી નો એ તમે લીધો હોય ને તો ફટાફટ અંદર વહી જાય ડાયરેક્ટ. એમ ઘણો આમ બીજો 1.5 કલાકનો રસ્તો હશે ને એ કપાઈ જાય 15-20 અને એ પાસ ન્યા જ મળે છે કે 400 રૂપિયા સુધીનો આવે છે એવું કંઈક છે. 1000 રૂપિયા કીધા હતા મમ્મી તો ખબર નહીં 400 કે 1000 એવી રીતના. હા એ રીતના વીઆઈપી પાસથી ડાયરેક્ટ અંદર એન્ટ્રી મળી જાય એવું છે. મહિનો હાલે છે એટલે બધા જાય એટલે બહુ ટ્રાફિક હોય.
એટલે 1000 રૂપિયા ને એમ કહેતા હતા. એમ કીધું અમે આપણે આપણી પાસે ટાઈમ જ હતો, 3 દિવસ અમે ત્યાં જ રોકાવાનું, પાકી ખબર જ હતી, તો આપણે એમાં 1000 રૂપિયા તો જો તમને લોકોને આવી આખી ફૂલે ફૂલ ટીપ મળી ગઈ છે દ્વારકામાં શું કરવાનું, કેવી રીતે જવાનું છે, તો એટલે હોટલ બુક પહેલા કરાવી સૌથી પહેલા જો આ એક પહેલી ટીપ. એન્ડ ટાઈમે હોટલ નહીં મળે, કારણ કે અમે લોકો હેરાન થામે, 1.5 થી 2 કલાક અમે હોટલ ગોઈ. એક ટીપ આવડી ગયા, અને બીજી ટીપ એ કે તમારે લાઈનમાં ઊભું રહેવું ને તમને ટાઈમ પરફેક્ટ ખબર હોવી જોઈએ, તમે પૂગો લાઈન ચાલુ થઈ ગઈ એટલે અને તમે સૌથી પહેલા પૂગો ને પેલા ટાઈમ તમારે નક્કી કરવાનો કે કયા ટાઈમે દ્વારકા મંદિર ખુલે છે એ ખબર હોવી જોઈએ. આપણે 5 વાગે મંદિર ખુલે તો બધા એમ કે આપણે પહેલો વારો આવે ને એટલે 3 વાગે 2 વાગે જઈને ઉભા 3 કલાક તો ઊભું જ રહેવાનું ને. પણ તો દર્શન ખુલ્લા સાંજ સુધી ખુલ્લા જ રહે એટલે કન્ટિન્યુ લાઈન ચાલુ રહે એટલે આપણે તરત હાલવા જ મળે એવું. ભલે ને 1-1.5 કલાક ઊભું રહેવું, 3-4 કલાક તો ન જ એ ન ઊભું પડે. તો હવે આપણે મળ્યા ડાયરેક્ટ કાલે સવારે, તો તમને બધાને ટિપ્સ મળી ગઈ છે. અને આપણે ઓલું કહેવાનું હતું જે આપણે કેસ થયો તો એનો હજી કંઈ ફોન બોન આવ્યો નથી, તો એનું એવું લાગે છે બધું ક્લિયર થઈ ગયું હશે. પણ એ લોકોને એમ છે કે આ બીતા નથી, હવે બીતા નથી એટલે એ લોકો ફોન કરવાનું બંધ કરી દીધું. નકર એ લોકો ફોન કરે કે આ લોકો બી ગયા હોત ને તેમ કંઈક કેટલા રૂપિયા આપો એટલા રૂપિયા આપો, તમારી પાસે ફ્રોડ કરી નાખે. આપણી પાસે એમ કીધું ને કે તમે એની પોલીસ કેસ કરવા છે બીજો કોઈ રસ્તો કયો તો એમ કે કેટલા રૂપિયા આપો તો થઈ જાય. મસ્ત આમ મને મજા આવે. આજ તો કેટલો વેઇટ કર્યો, મેં ફોન આપણે આવ્યો જ ને, અને ઘણા તો બી ગયા. દીક્ષા દીદીની બધી હા બધા મને કેટલાય મેસેજ આવ્યો, ફોન આવ્યો કે ક્યાં છો કે જેલમાં છો કે બહાર છો કે દીક્ષા દીદીની બી ગયા કે આપણે કે નંબર ચેન્જ કરી નાખી કે નંબર કાર્ડ નાખી દેવાય ને કાર્ડ ઘા કરી દેવાય. મેં કીધું પણ નાખી મેં કીધું આપણો વાક જ ન હોય તો આપણે બીવાનું શું કામ આવે એમ એ તો આપણો વાત હોય તો આપણે બી, આપણે કઈ હતું જ નહીં. ભલે ને કેસ કરી નથી મેળવવાનું. તો હવે અમારા વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. હવે આપણે પેલા કાલે સવારે ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ